તો એ સમાચારમાં વાત કરીએ આપણે વલસાડની તો વલસાડ જિલ્લાના કપરાડા અને નાના પોંઢા તાલુકામાં ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગ દ્વારા આગોતરું આયોજન શરૂ કરવામાં આવ્યું છે। ચોમાસા દરમિયાન લોકોને સમયસર અને અસરકારક આરોગ્ય સેવાઓ મળી રહે તેમજ કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોના તબીબો તેમજ આરોગ્ય કર્મચારીઓ સાથે તબક્કાવાર સમીક્ષા બેઠક યોજાઈ છે। આ બેઠકોમાં આરોગ્ય સેવાઓમાં નિયમિતતા જાળવવા, વરસાદી ઋતુમાં ફેલાતા રોગચાળા સામે સતર્ક રહેવા અને જરૂરિયાતમંદ દર્દીઓને તાત્કાલિક સારવાર ઉપલબ્ધ કરાવવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા। मुख्य जिला आरोग्य अधिकारी इंचार्ज जिला पंचायत वलसाड। ચોમાસાના સિઝનમાં મોટા ભાગે પેટમાં તકલીફ પડે લોકોને કે ઝાડા ઉલટી થઈ જાય અને ચોમાસાના ઋતુ ભેજવાળા હોય તો લોકોને શરદી ખાંસી અને તાવની તકલીફ પડી જતા છે। જો ચોમાસાના સિઝનમાં અત્યારે જે છે ફક્ત દવા લેવાથી સારું નહીં થાય। આમાં પોતે ધ્યાન રાખવું પડે। ધારો કે ચોખ્ખું પાણી પીવાનું અને પાણીને સારી રીતે ઉકાળવાનું અને ઉકાળવાની વ્યવસ્થા નહીં હોય તો આરોગ્યના જે મેમ્બરો છે, ધારો કે આશા વર્કર છે, FHW છે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડૉક્ટર છે, એથી મળીને ક્લોરીન ટેબ્લેટની વ્યવસ્થા કરવાનો અને એક ટેબ્લેટ 20 લીટર પાણીમાં મૂકવાના, જેથી જેટલા બી બેક્ટેરિયા હોય કે વાયરસ હોય એ પાણીમાં બધા મરી જાય અને એ પાણી પીવો તો તમારો ઇન્ફેક્શન લાગવાની શક્યતા ઓછી હોય। બીજું, ધારો કે કોઈકને તકલીફ જો પડી જાય તો નજીકમાં નજીક એનું ઘરમાં આશા વર્કર હોય અને તરત આશા વર્કરને જાણ કરવાના, જેથી આપણા એ આશા વર્કર FHW અને મેડિકલ ઓફિસરને જાણ કરશે અને તરત એનું દવાના વ્યવસ્થા કરી આપશે। તો આપણા જિલ્લામાં ચોમાસાના લીધે રેપિડ રિસ્પોન્સ ટીમના વ્યવસ્થા કરવામાં આવી છે, જે કે 24/7 એલર્ટ મોડમાં હોય અને આ ગામમાં કોઈકને કોઈ તકલીફ પડે તો પ્રાઇમરી ઇન્ફોર્મર તરીકે આશા વર્કર છે કે આશા વર્કર ઇન્ફોર્મ કરે FHWને અને મેડિકલ ઓફિસરને અને તુરંત જિલ્લાથી માર્ગદર્શન લઈને તાલુકા મારફતે ટીમ જે તે ગામમાં મોકલવામાં આવે છે અને જ્યારે પણ કોઈ પણ તકલીફ પડે, શરદી હોય કે ઉધરસ હોય કે ઝાડા ઉલટી હોય કે તાવ હોય, એ માટે તરત લોકોને વ્યવસ્થા કરવાની।